જય ગણેશ। હું ચેતના જીતેન્દ્ર પંડ્યા। શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા કે જે શ્રી વીણાબેન પંડ્યાએ આ સ્થાપિત કરેલું છે। પવિત્ર એવો શ્રાવણ માસ પૂર્ણ થઈ ગયો છે ત્યારે હવે આપણે ગણપતિ દાદાની આરાધના કરવાની છે। શ્રી વીણાબેન છેલ્લા 10 વર્ષથી જૂનાગઢમાં માટીના ગણપતિ દાદા બનાવવાની એક અલગ જ જ્યોત જગાવતા હતા કે જ્યારે લોકોને પણ ખબર પણ ન હતી, બધા પ્લાસ્ટર ઓફ પેરિસથી ગણપતિ દાદા બનાવતા હતા। ત્યારે આવું એક પડકાર ભર્યું પગલું ભરવું એક વીણાબેને સાર્થક કરી અને સાબિત કરી આપેલું હતું। આજે તો ઘરે ઘરે લોકો માટીના ગણપતિ દાદા બનાવે છે, કારણ કે જો આપણે સ્વયં જાતે બનાવીએ ને તો એમાં એક ભાવ ઉમેરાય છે અને ભાવથી જે કાંઈ પણ આપણે બનાવીએ ને એમાં એક આપણી શ્રદ્ધાઓ પણ ઉમેરાય છે અને ભગવાનને પામવા માટેનો પણ એક આ અલગ જ માર્ગ છે। અમારા કારોબારી બહેનોમાં અમારા પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન છે, પુષ્પાબેન છે, નિરીક્ષાબેન છે, જયશ્રીબેન, મીનાબેન, એ બધાએ ખૂબ જ જહેમત ઉઠાવી અને એક આ કાર્ય પાર પડ્યું હતું। શ્રી રીટાબેન દવે કે જેઓ દર વર્ષે અમને આ ગણપતિ દાદા બનાવવામાં અમને સેવા આપે છે, કારણ કે શ્રી રીટાબેન દવેએ વીણાબેન પાસેથી જ પ્રેરણા લીધી હતી। અમારું આ કાર્ય વાંઝાવાડમાં જે ખડેસર જ્ઞાતિની વાડી છે, જે કિશોરભાઈ પંડ્યા પ્રમુખ છે, તેઓએ અમને આ જગ્યા આપેલી હતી, એ માટે હું એમનો પણ આભાર માનું છું। અમારા આ વર્કશોપમાં 5 વર્ષથી દીકરીને લઈ અને 75 વર્ષના વડીલ બહેનોએ ખૂબ જ ભાવભેર ભાગ લીધો હતો અને આસ્થાથીને ગણપતિ દાદા બનાવ્યા હતા। આપણે બીજું તો શું કહીએ કે જે ગણપતિ દાદા હે મંગલ કરતા દેવ, હે વિઘ્ન હરતા દેવ, આ પૃથ્વી પરના સમસ્ત જીવોનું કલ્યાણ કરો, બસ એવી મંગલમય પ્રાર્થના સાથે જય ગણેશ। સંહિતા મહિલા મંડળ તરફથી આજે ગણપતિ દાદા બનાવવાનો વર્કશોપ હતો। મારું નામ ભાવનાબેન આર જોશી। ગણપતિની મૂર્તિ તો બહાર બજારમાં જોઈએ એવી આર્ટિફિશિયલ ઘણી બધી મળે છે, પણ ખાસ તો પર્યાવરણની રક્ષા માટે વીણાબેને જે શરૂ કરેલું કાર્ય છે એ કાર્યને પાછું એ જ રીતે આરંભી અને બધા બહેનો બહુ સરસ મહેનતથી કામ કરે છે। ચંદ્રિકાબેન, ચેતનાબેન, બધાનું બહુ મહેનત ભરું કામ છે અને અમારા જેવા સામાન્ય બહેનો જે ઘરકામ કરતા હોય, જે બીજી ખબર જ ન પડતી હોય એવા બહેનોને પણ આમાં સામેલ કરે અને બધાને આમાં કાર્યાન્વિત કર્યા છે। અને જે હાથે બનાવેલા ગણપતિ છે એને પૂજવાનો કંઈક અલગ જ આનંદ છે અને કંઈક અલગ જ અનુભવ છે। બીજા બધા બજારમાં તો ઘણા મળતા હોય, પણ આનાથી ગણપતિએ પણ પ્રસન્ન થાય અને અમે પણ પ્રસન્ન થાય અને આપણી જે અંતરની જે પ્રસન્નતા છે ને એ જ મુખ્ય વસ્તુ છે। એટલે અમને આમાં ખૂબ મજા આવી। આ બધા બહેનો નાનાથી મોટા માંડી 51 બહેનોએ એમાંથી ભાગ લીધો। 75 વર્ષના છે અને 5-7 વર્ષની દીકરીએ પણ છે। બધાએ પોતપોતાની રીતે જે કહીશ ને કે ભગવાનને ચરણે પોતાની શક્તિ ધરવાનો જે અમૂલ્ય લાભ મળ્યો એના અમે બહુ આભારી છીએ બધા। सुख करता दुख हरता वार्ता विघ्नाची मुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर ओटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळांची
जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता, महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा विनायका तू, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, तू आधीश्वर, तू परमेश्वर, तूच ईश्वर, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन. हे गजानन विनायका, हे गजानन विनायका, हे गजानन विनायका, हे गजानन, हे सुख करता तू दुःख हरता बाप्पा विनायका, हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका, सर्वजनांचे प्रिय दैवत बाप्पा विनायका, महाद्वार या नगरीचा तू राजा विनायका, राजा विनायका तू राजा विनायका, राजा विनायका तू राजा विनायका, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, तू आधीश्वर, तू परमेश्वर, तूच ईश्वर, हे गजानन, 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 हे गजानन. गणनायकाय गणदैवताय अध्यक्षाय धीमहि, गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि, गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गणेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने, गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे, गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने, गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे, गुरुदैत्यजलक्षेत्रे गुरुदैवतधाराध्याय, गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय, गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि, गूढगुल्फाय गन्धवन्ताय गोजयप्रदाय धीमहि, गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि.
મારું નામ મીતા કંટારિયા છે. આજે સહિતા મંડળ દ્વારા ચેતનાબેને માટીના ગણપતિ બનાવવા માટેનો કાર્યક્રમ યોજ્યો હતો અને મેં તેમાં પાર્ટિસિપેટ લીધું હતું. માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા બનાવ્યા છે. અમને બહુ જ મજા આવી છે એમાં બનાવવા માટેનું. અને મારું નામ અંજના રાવલ છે અને આજે હું અહીંયા સહિતા મહિલા મંડળ ગ્રુપ દ્વારા જે ગણપતિ શીખવાડવા માટેની યોજના છે એમાં મેં હિસ્સો લીધો છે, ભાગ લીધો છે અને ખરેખર ખૂબ જ સરસ કાર્ય છે. અત્યારે બધા જે પીઓપીના ગણપતિ લે છે એના કરતાં આપણે ઘરે આપણા હાથે બનાવીને જે ગણપતિજીની પૂજા કરીએ છીએ, અર્ચના કરીએ છીએ, એનું ફળ અને એની આપણે જે મહિમા હોય એ કંઈ અલગ જ છે. તો આ ખૂબ જ સરસ કાર્ય છે. ચેતનાબેન અને રીટાબેન દ્વારા અમને શીખવાડવામાં આવ્યા છે અને ખૂબ જ સારો સહયોગ છે બધાનો. થેન્ક યુ. મારું નામ રીટાજી રાખસિયા છે. હું આર્યમય સહિતા મહિલા મંડળ દ્વારા જે આજે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનો વર્કશોપ યોજાયેલ તેમાં મેં ભાગ લીધેલ છે. આ ગણપતિ બનાવવાના વર્કશોપમાં ભાગ લઈને મને ખૂબ આનંદ આવેલ છે અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાથી બધાને ખૂબ જ ફાયદો થાય છે. આપણે જે વાતાવરણ કે એને નુકસાન થતું નથી. અન્ય જે ગણપતિને બનાવવામાં આવે છે એનાથી વાતાવરણને નુકસાન ને થાય છે. એટલે વધારે પડતું ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાને મહત્વ આપવું જોઈએ. મારું નામ ચોટલિયા ધ્રુવી સંજયભાઈ છે. આજ રોજ મેં સહિતા મહિલા મંડળમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિનો જે છે વર્કશોપ એ અટેન્ડ કર્યો છે અને મને ખૂબ જ આનંદ થયો છે. અને ઇકો ફ્રેન્ડલી ગણપતિથી આપણા વાતાવરણને પણ નુકસાન નથી થતું અને આપણા ધર્મનું પણ સચવાઈ જાય છે. એટલા માટે બધાએ પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવા જોઈએ અને પોતાની ઘરે સ્થાપના કરવી જોઈએ.